વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે। પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણીનો જંગ છે। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે મુકાબલો છે। યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારથી મતદારો મતદાન કેન્દ્રો પર ઉમટ્યા। આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। મતદાન કરવું જરૂરી અને બાકી કામો પૂર્ણ થાય તેવી મતદારોએ વ્યક્ત કરી આશા। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં મતદાનનો આજે દિવસ એટલે મતદાનના દિવસે વહેલી સવારથી જ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તેવાની વચ્ચે મતદારો પોતાનો મત અધિકાર રોકાઈ ના જાય અને તેની સાથે પોતાનો મત અધિકારનો ઉપયોગ વહેલી તકે થઈ જાય તે માટે અત્યારે વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચ્યા છે। લોકો અહીં આગળ હાજર છે, મતદારો, તેમની સાથે વાત કરીશું। મુખ્ય એવા કયા કામો છે કે જે માંજલપુર વિધાનસભામાં હજુ સુધી થયા નથી અને વહેલી તકે થવાની જરૂરિયાત હોય? એવું તો ખ્યાલ નથી। મતદાન કરવા માટે પહોંચ્યા છો, મત અધિકારનો ઉપયોગ કરવો કેટલો જરૂરી? જરૂરી તો છે દેશ માટે। બિલકુલ। કયા એવા કામો છે કે જે અત્યાર સુધી થઈ ગયા છે અથવા તો થવાના બાકી છે, જેને લઈને આપ મતદાન કરી રહ્યા છો? તુલસીધામ 4 રસ્તા રહું છું, એની લેન્કલેવમાં મારી પાછળ ગાર્ડનનું યોગેશ પટેલ સાહેબ ઉદ્ઘાટન કરી ગયા છે, પણ હજુ ચાલુ નહીં થયું હજુ। અને મારે ત્યાં આગળ બાજુનો રોડ બી છે ને, એ બનાવવાનો બાકી છે। તો એ લોકોનો રોડ બી હજુ નહીં બનાવ્યો, એમ કે પહેલાં રોડ બનાવીશું પછી આપણે ગાર્ડન બનાવીશું અમે, પણ હજુ સુધી થયું નહીં। હમણાં આવ્યા હતા એ લોકો, તો મેં કીધું તો એ કહે છે કે 30 તારીખ પછી કરીશું હવે, એવું કહે। એટલે આપને ફરી એક વખત વાયદો કર્યો છે, થશે ખરું? તો થશે થશે, કારણ કે યોગેશભાઈ સાહેબ અમે પહેલેથી ત્યાં સિટીમાં રહેતા, ત્યાંથી યોગેશભાઈને અમે માનીએ। હવે યોગેશ પટેલની જગ્યાએ અન્ય વ્યક્તિને જ્યારે ટિકિટ આપી છે? મેડમ હવે છે કેવું કે અહીં એ માંજલપુર વિસ્તારના છે નહીં, હવે અમારે કંઈ બી કામ હશે તો અમારે છેક છાણી જવાનું, એવું પ્રોબ્લેમ છે। હવે એ આવશે અહીં આગળ, કોણ એમના કાર્યકર્તા કરે તો સારું। બાકી પાસે કોંગ્રેસનો પણ ઓપ્શન છે કોંગ્રેસનો ઓપ્શન, પણ હું વર્ષોથી અમે ભાજપ પાછળ કંટાળેલા છે, એટલે અમે તો ભાજપને જ આપીશું વોટ, એવું છે। જી, કયા મુખ્ય પ્રશ્નો એવા છે કે જેના માટે માંજલપુર વિધાનસભામાં સૌથી પહેલા આ કામો પૂર્ણ થવા જોઈએ? અમારા એરિયામાં બધા કામ કમ્પ્લીટ છે। તુલસીધામ પાસે રહું છું, મેઘના સોસાયટી। અમારે ખાલી અંદરનો રોડ બરાબર નથી, બાકી બધું કમ્પ્લીટ છે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી। બિલકુલ। તો જે રીતે વહેલી સવારથી મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે, મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ લોકો મત અધિકારનો ઉપયોગ કરે છે। મત અધિકારનો ઉપયોગ કરવો કેટલો જરૂરી, ને આપ પણ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચ્યા છો, શું કહેશો? મને મતદાન કરવું ગમે છે અને મતદાન કરવું આપણો અધિકાર જ છે, એટલે વહેલી સવારે જેટલું વહેલું બને એટલું સમય નીકળે કાઢીને જ આવવું જોઈએ મતદાન કરવા। બિલકુલ। તો જે રીતે મતદારો છે તેઓનો ઉત્સાહ એક તરફ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે મત અધિકારનો ઉપયોગ કરવો એ તમામ લોકોનો જે મૂળભૂત અધિકાર કહી શકાય। અને બીજી તરફ જો વાત કરીએ તો મતદાન માટે વહેલી સવારથી જ લોકોની જે સંખ્યા છે તે જોવા મળી રહી છે। લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। અને બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી છે, તેવાની વચ્ચે મતદાન વહેલી તકે કરી દે અને તેઓને ભારે વરસાદના કારણે મત અધિકાર છીનવાઈ ના જાય તે માટે મતદારો અત્યારે ઉમટી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।